हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 विषय अर्थशास्त्र। तो गया लेक्चर में આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું હતું। આજે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીશું। ચેપ્ટર નંબર 6 છે બેરોજગારી। તો સૌથી પહેલા જે ટોપિક આમાંથી રદ કરવાના છે એ ટોપિક આપણે જોઈ લઈએ। તો બેરોજગારીના જે પ્રકારો છે એમાં ટોટલ 2 પોઈન્ટ છે, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી। આ બે ટોપિક છે એ આ વર્ષ માટે સરકારે રદ કરેલ છે, તો એ બે વિશે ભણવાનું નથી, ઉપરથી માહિતી હું તમને આપી દઈશ। તો સૌથી પહેલા પ્રસ્તાવના તરફ જઈએ કે આ બેરોજગારી છે શું। તો વર્તમાન સમયમાં જે વિશ્વના ઘણા બધા દેશો છે એ ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે કે આજે આપણને ખબર છે કે અત્યારે વર્તમાન સમયમાં ઘણા બધા પ્રશ્નો છે કે જેમાં ગરીબી છે, બેરોજગારી છે, બરાબર, ફુગાવો સર્જાય છે, મંદી આવે છે। તો આ છે આપણા દેશની આર્થિક અને સામાજિક સમસ્યાઓ આપણે કહી શકીએ। આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી। તે એક વાસ્તવિકતા છે કે પોતાના દેશ માટે જે આ સમસ્યા છે એનો હલ તો કરે છે, એ ઘટાડવાના ઉપાયો કરે છે, પરંતુ છતાં પણ એનું પૂર્ણ સમાધાન નિરાકરણ થયું નથી, એનો ઉકેલ આવ્યો નથી। હજુ પણ એ વાસ્તવિકતા છે કે હા, એ પ્રશ્ન છે। વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી। કે જે દેશ છે એનો વિકાસ થઈ ગયો છે અને જે દેશ અમુક એવા દેશ છે કે જે વિકાસ કરી રહ્યા છે, તો એવા દેશોએ પણ પૂર્ણ રોજગારી મેળવી નથી, મીન્સ કે પૂર્ણ રોજગારીનું સર્જન કર્યું નથી। એમાં પણ રોજગારીનો દર હજુ ઘણો નીચો છે। પરિણામે બેરોજગારોની સમસ્યાને આજે વૈશ્વિક સમસ્યાઓનું રૂપ ધારણ કર્યું છે કે વિશ્વ સ્તરે એ કારણ છે। ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે। દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય સુધી એ સતત છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે કે સૌથી પહેલાં તમે જુઓ આ પ્રશ્ન જે છે એને ઘટાડવાના ઉપાયો જુઓ તો એમાં સૌથી પહેલું પગથિયું કોને અગ્રિમતા, અગ્રસ્થાન કોને આપવામાં આવ્યું છે, તો કે બેરોજગારી છે, બરાબર, બેરોજગારી ઘટાડો। તે આપણા આયોજનની મર્યાદા છે। વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। કે તમે જુઓ કે એક તરફ જે વધતી વસ્તી, બરાબર, વસ્તી સતત વધતી જાય છે અને બીજી તરફ જુઓ તો દેશનો વિકાસ થતો નથી, આર્થિક વિકાસ નથી થતો પૂરતા પ્રમાણમાં, તો એને કારણે બેરોજગારીની સમસ્યા છે એને ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે। તો બેરોજગારી ખરેખર છે શું, બરાબર, બેરોજગારી કોને કહેવાય? તો સામાન્ય રીતે બેરોજગારી એટલે કે કામ કરી શકે એવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ, બરાબર। ગયા લેક્ચરમાં મેં થોડું ઘણું ઉપરથી કહી દીધેલું હતું કે બેરોજગારી કોને કહેવાય, બરાબર। તો જે લોકો છે કામ કરી શકે તેમ છે, તેનામાં શક્તિ છે, બરાબર, છતાં પણ એની પાસે કામ નથી, એની કામ વગરની સ્થિતિ છે, તો એને શું કહેવાય? બેરોજગારી। તો સૌથી પહેલાં આપણે જોઈએ બેરોજગારીનો અર્થ।
બરોબર કે જે લોકો કામ કરી શકે એવા વ્યક્તિ છે છતાં પણ એની પાસે કામ નથી, તો એવી કામ વગરની સ્થિતિ એને આપણે કહી શકીએ બેરોજગારી. તો બેરોજગાર છે એ માત્ર શ્રમિક જ છે જે કામ કરે છે, શ્રમિક મજૂરો એવું નથી, પરંતુ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે, સાધન પણ બેરોજગાર હોઈ શકે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે, ખાલી મહેનતના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. કે એને શું કીધું, માત્ર શ્રમિક બેરોજગાર, શ્રમિક હોય બરોબર, માત્ર બેરોજગાર એવું નથી, પરંતુ ઉત્પાદન જેનાથી થાય છે બરોબર એ સાધનને પણ આપણે એ કહી શકીએ. પરંતુ અહીંયા બેરોજગારીનો ખ્યાલ સીમિત રાખવામાં આવ્યો છે માત્ર શ્રમ પૂરતો. પીગુના મતે બેરોજગારી શું કહે છે બરોબર, અર્થશાસ્ત્રી પીગુ છે એ એમ કહે છે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું નથી, કે એની શક્તિ છે, એની કામ કરવાની ઈચ્છા છે પરંતુ એને કામ મળતું નથી, તો આપણે એને એમ કહી શકીએ કે બેરોજગાર છે બરોબર. તો પીગુના મતે પીગુ એમ કે છે કે કોઈ વ્યક્તિ છે એ ત્યારે જ બેકાર આપણે કહી શકીએ, બેરોજગાર કહી શકીએ કે એની કામ કરવાની ઈચ્છા છે પરંતુ એને કામ મળતું નથી. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા રાખતો હોય, એની શક્તિ હોય અને એની તૈયારી હોવા છતાં પણ એને કામ ન મળે તો એ વ્યક્તિને આપણે બેરોજગાર કહી શકીએ બરાબર. સામાન્ય વ્યાખ્યામાં એમ કીધું કે ભાઈ એની કામ વગરની સ્થિતિ એ વ્યક્તિની કામ કરી શકે, એટલે કે એની શક્તિ છે છતાં પણ એની કામ વગરની સ્થિતિ છે તો એને કહેવાય બેરોજગારી. પીગુ એમ કહે છે કે કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય કે એની પાસે કામ કરવાની ઈચ્છા હોવા છતાં એની પાસે કામ નથી મળતું. અને જે જનરલ ડેફિનેશન, જનરલ વ્યાખ્યામાં એમ કહી દીધું કે ભાઈ એની શક્તિ, ઈચ્છા અને તૈયારી હોય છતાં પણ કામ ન મળે તો એ વ્યક્તિને બેરોજગાર કહી શકીએ બરાબર. બેરોજગારીના ઉપરયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગરનું રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. જો અહીંયા બે ડેફિનેશન આવે છે, એક અનૈચ્છિક જવાબદારી અથવા તો આપણે એને કહી શકીએ ફરજિયાત બેરોજગારી, અને બીજી આવે છે સ્વૈચ્છિક બેરોજગારી. તો અહીંયા શું કીધું
અત્યારે જે વેતન દર હાલે છે બજારમાં, બરાબર, એ વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે, એની શક્તિ છે અને એની તૈયારી પણ છે, છતાં એને કામ વગર રહેવું પડે તો આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કહે છે. એટલે આપણે આ જે ડેફિનેશન લખી તો આને આ ડેફિનેશનને પણ આપણે એમ કહી શકીએ કે અનૈચ્છિક બેરોજગારી છે. તો તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. શું કીધું? અને આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. એની પાસે કામ મળે એટલું એને કરવું હોય તો મળી જાય એમ છે, પરંતુ એ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ નથી, બરાબર, ઘરમાં બેસી રહેવું છે અને જલસા કરવા છે, એની પાસે ડિગ્રી છે, બરાબર, બધું છે, છતાં પણ એને કામ કરવું નથી અને જો કરે તો મળી જાય એમ છે, તો એની કામ કરવાની ઈચ્છા નથી. તો એવા બેરોજગારને કેવા બેરોજગાર કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર, કારણ કે એ પોતાની મરજીથી નથી જતા કામ કરવા માટે, એટલા માટે. તો આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. શું કીધું કે ભાઈ બધા વ્યક્તિને તમે બેરોજગાર ન ગણી શકો. હવે નાના બાળકો છે, એ બાળકો ક્યાં કામ કરવા જવાના છે, બરાબર, તો તમે એને એમ ન કહી શકો કે એ બાળક બેરોજગાર છે. તો જે નાના બાળકો છે, વૃદ્ધો છે, વૃદ્ધ ક્યાંય કામ કરવા જશે નહીં, અશક્ત છે કે જેની કીધે કામ નથી થઈ શકે, તો એવા લોકો છે એને તમે એમ ના કહી શકો કે આ વ્યક્તિ સ્વૈચ્છિક કે અનૈચ્છિક બેરોજગાર છે, એ બેરોજગારમાં આવે જ નહીં. તો આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી કે ભાઈ તમે બાળકો અને વૃદ્ધો અને અશક્ત જે વ્યક્તિઓ છે એને તમે જો આમાં ગણતા હોય, કાઉન્ટ કરતા હોય કે આ બેરોજગાર આટલા ટોટલ વ્યક્તિ છે, તો એ એમાં આવશે નહીં, કારણ કે એ લોકો કામ કરવા ક્યાંય બહાર જવાના નથી. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. કેટલા જો આ વિકલ્પમાં પૂછાય એટલે નાની નાની વસ્તુ તમે ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો કે શેમાંથી વિકલ્પ નીકળે એમ છે, MCQ નીકળે એમ છે. તો જે શું કીધું કે 15થી જે 64 વર્ષની અંદર જે વ્યક્તિ આવતા હોય, બરાબર, એનો સમાવેશ આ સક્રિય શ્રમ પુરવઠામાં કરવામાં આવે છે. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. કે જે આ બે મહત્વની મેં કીધી કે જે વ્યક્તિની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ એને કામ નથી મળતું, તો એ કેવી થશે? અનૈચ્છિક બેરોજગારી. અને જે વ્યક્તિની ઈચ્છા જ નથી કામ કરવાની પરંતુ એની પાસે કામ મળી રહે એમ છે, તો એને કહેવાશે સ્વૈચ્છિક બેરોજગારી. તો આ બે મુખ્ય પ્રશ્ન છે. ભારતમાં પણ બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવી શકતી નથી, કે એને કોઈ સન્માન નથી કરી શકતું, બરાબર. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પરંતુ તમે એને સામાજિક સમસ્યા પણ કહી શકો, નૈતિક અને રાજકીય સમસ્યા પણ કરી શકો. એ ખાલી આર્થિક નહીં પરંતુ આ બધી સમસ્યાઓ ઊભી કરે છે, કારણ કે કમાતો નથી તો એને લોકો કેવી નજરેથી જોશે કે ભાઈ આ વ્યક્તિ કમાતો નથી, બરાબર, એનું ઘર કેમ ચાલતું હશે, આ તે બધા પ્રશ્નો ઊભા થાય છે. તો સૌથી પહેલાં આપણે જે અનૈચ્છિક અને સ્વૈચ્છિક જવાબદારી જોયા એ લખી લઈએ.
આ થઈ અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. હવે છે સ્વૈચ્છિક બેરોજગાર. બરોબર. આ થઈ અનૈચ્છિક અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી અને બીજી છે સ્વૈચ્છિક બેરોજગારી. હવે આવે છે બેરોજગારીના પ્રકારો. તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે કે તમે કોને કેવી રીતે કઈ બેરોજગારી કહેશો. બરોબર, એ પ્રકાર નક્કી કરો એ પહેલાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું છે એ તમારે જાણવું જરૂરી છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ બંનેમાં અલગ અલગ મીન્સ કે ભિન્નતા હોય છે. એ વિકસિત દેશમાં બેરોજગારી કેવી છે અને વિકાસશીલ દેશોમાં બેરોજગારી કેવી છે, બંનેમાં બેરોજગારી અલગ અલગ જોવા મળે છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે કે જે દેશનો વિકાસ થઈ ગયો છે, બરાબર, એ દેશમાં જે કાંઈ ચક્રીય ફેરફાર આવે છે, બરાબર, એ ફેરફારને કારણે માંગમાં અભાવ થાય છે, માંગમાં અભાવ જોવા મળે છે અને એને કારણે બેરોજગારી ઉદ્ભવે છે. જે મોટા ભાગે કેટલા ટાઈમની હોય, કેટલા સમયની હોય, ટૂંકા ગાળાની હોય. અને જે વિકસિત દેશ છે એ વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ બંને પ્રકારની બેરોજગારી છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કયા દેશોમાં? વિકસિત દેશોમાં. જેને અસરકારક માંગમાં વધારો કરીને આપણે હલ કરી શકીએ. એ શું કામ આવે છે? કારણ કે માંગમાં અભાવ હોય ત્યારે. પણ જો તમે માંગમાં વધારો કરો, બરોબર, તો આપણે એને હલ કરી શકીએ, એનો ઉકેલ આવી શકે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે, પરંતુ બીજી તરફ દેશના માળખાગત ખામીને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે, જેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે. કે આપણા જેવા દેશની વાત કરી, ભારત જેવા વિકાસશીલ દેશોની, તો એમાં એક તરફ જુઓ તો તમે શ્રમનો પુરવઠો છે એ વધે છે ઝડપથી અને બેરોજગારીની તક ધીમા દરે વધે છે અને બેરોજગારીની સમસ્યા આવી રીતે સર્જાય છે. એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી છે એ કેવી છે? માળખાગત સ્વરૂપની અને તે લાંબા ગાળા માટેની હોય છે, જેને આર્થિક, સામાજિક, રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને એને હલ કરી શકાય છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડ રજૂ કર્યા છે કે અલગ અલગ કયા પ્રકારો છે એ ઉપરથી આપણે જાણી શકીએ. સૌથી પહેલું છે સમય.
આ પહેલાં તો કોને રજૂ કર્યા છે એ ખાસ એમપી એક વાક્યમાં અને વિકલ્પમાં પૂછી શકે છે. શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ ક્યારે? 2011-12માં. અને કેટલા છે એના માપદંડ? 4. સૌથી પહેલું સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા, 4 એના માપદંડ છે. તો સૌથી પહેલું આપણે જોઈએ સમય. તો જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર કહેવાય. જો આ બધું એક વાક્યમાં પૂછી શકે. શું કીધું? સમયમાં કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે અને એની તૈયારી પણ છે, છતાં એને એક અઠવાડિયામાં માત્ર 28 કલાક કામ મળે છે અથવા એના કરતાં પણ ઓછા કલાક કામ મળે છે તો આપણે એને કહી શકીએ તીવ્ર બેરોજગાર છે. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે અને 48 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. કે ભાઈ એને એટલા આખા અઠવાડિયામાં 28 કલાકથી વધારે અને 48 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો આપણે એમ કહી શકીએ કે એ વ્યક્તિની બેરોજગારી ઓછો બેરોજગાર છે અથવા એ બેરોજગારીની તીવ્રતા ઓછી છે. તો આ આપણે વાત કરી સમયની. હવે છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. કે ભાઈ એ વ્યક્તિને દર મહિને એનું ગુજરાન ચલાવવા માટે 20,000ની આવક હોય તો એ થઈ શકે તેમ છે, પરંતુ તે વ્યક્તિ 10,000ની આવક ધરાવે છે. તો જેટલી જોઈએ છે, જેટલી જરૂરિયાતની વસ્તુ લેવા માટે એને જેટલા પૈસા હોવા જોઈએ એટલી આવક એને મળતી નથી. તો આપણે એમ કહી શકીએ કે એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી છે એ વધારે પડતી જોવા મળે છે, કારણ કે ગ્રામીણ વિસ્તાર છે એ વધારે પડતો ખેતી ઉપર નિર્ભર છે અને ખેતી જે છે બરોબર એ વરસાદ પર, અને વરસાદ છે એ અનિશ્ચિત છે, એ ખબર નથી કે ભાઈ આપણે દર વર્ષે કેટલું ઉત્પાદન લઈ શકશું. તો દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે એક મહિનામાં 30,000ની આવશ્યકતા હોય, પણ તે વ્યક્તિ વર્તમાન કામમાંથી 15,000 કેથી ઓછી આવક મેળવી શકતી હોય તો મેં જે એક્ઝામ્પલ આપ્યું એ રીતે જ કહે છે તો એ વ્યક્તિને આપણે કહી શકીએ કે ભાઈ આવકની દૃષ્ટિએ એટલો બેરોજગાર છે. ત્રીજું છે સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ એને મળતું હોય નહીં તો તેવા સંજોગોમાં એનાથી ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારી લે, બરાબર. પરંતુ આ પ્રકારના કામથી એને ઓછી આવક પ્રાપ્ત થાય તો આપણે એને એમ કહી શકીએ કે આ અર્ધ બેરોજગાર છે. જે એ ભણ્યો છે, જેને એની પાસે ડિગ્રી છે છતાં પણ એને કામ નથી મળતું, એનાથી ઓછી લાયકાતવાળું કામ મળે છે અને ઓબ્વિયસ છે કે ભાઈ સેલેરી પણ એટલી ઓછી મળશે, બરાબર. તો એવા વ્યક્તિને આપણે એમ કહી શકીએ કે આ અર્ધ બેરોજગાર છે. અને એક્ઝામ્પલ આપ્યું, દાખલા તરીકે એની પાસે CAની ડિગ્રી છે પરંતુ એને એ લાયક કોઈ કામ મળતું નથી તો એ ક્લાર્કની તરીકેનું કાર્ય સ્વીકારશે અને કાર્ય કરશે તો એને એટલી ઓછી આવક પ્રાપ્ત થશે. તો એ વ્યક્તિ છે એને શું કહી શકાય? અર્ધ બેરોજગાર. તો આ થઈ સંમતિ. ચોથું છે ઉત્પાદકતા. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય એના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એ શું કીધું કે જેટલી એની વાસ્તવિક ઉત્પાદકતા છે કે આટલું એ કરી શકશે, છતાં પણ એના કરતાં એ વ્યક્તિ છે એ અત્યારે વસ્તુનું ઓછું ઉત્પાદન કરી શકતો હોય અથવા ઓછું એ કામ કરતો હોય તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની ઉત્પાદન શક્તિ અથવા ઉત્પાદકતા કરતાં એને ઓછું મળે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવી શકે છે કે એ 20 મીટર કાપડ બનાવી દે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે એટલું જ કામ મળતું હોય તો આપણે એમ કહી શકીએ કે બેરોજગાર છે. તો આ 4 માપદંડ હતા શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટના. તો આપણે લખી લઈએ. 1.
પેલું હતું સમય. અઠ્યાવીસ કલાક કરતાં ઓછું કામ મળે તો એ કેવો કહેવાશે? તીવ્ર બેરોજગાર. અઠ્યાવીસ કલાક કરતાં વધારે અને 48 કલાક કરતાં ઓછું કામ મળે તો આપણે એમ કહી શકીએ કે એની ઓછી તીવ્રતા છે. બીજું હતું આવક. ત્રીજું હતું સંમતિ. હવે જે વ્યક્તિને લાયકાત છે, લાયકાત ધરાવતો હોય પરંતુ એ લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળે અને એનાથી ઓછી લાયકાતવાળું મળે તો આપણે એને કહી શકીએ કે અર્ધ બેરોજગાર છે. અને લાસ્ટ હતું ઉત્પાદકતા. આ 4 જોયા આપણે રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ 2011-12ના માપદંડ.
હવે અહીંથી ખરેખર ચાલુ થાય છે બેરોજગારીના પ્રકારમાં, પરંતુ આપણે સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી લેવાની નથી. ડાયરેક્ટ આપણે આવી જશું પેજ નંબર 68 ઉપર. પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી કોને કહે છે? ઓકે, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? કે છુપી બેરોજગારી. એ તમને વાસ્તવિક ખરેખર ન દેખાય કે આ વ્યક્તિ બેરોજગાર છે. તો આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી છે એ ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે કોને કહેવાય ખરેખર પ્રચ્છન્ન બેરોજગાર. તો કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય એના કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય, તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી દેવામાં આવે અને કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. કે ભાઈ જ્યાં જરૂર નથી, કામ છે એ 7 વ્યક્તિ કરી શકે તો થઈ જાય એમ છે, પરંતુ ત્યાં ખોટી રીતે 15 વ્યક્તિ ત્યાં ખરેખર કામ કરવા જોડાયેલા છે, બરાબર, કે જે 7 વ્યક્તિથી કામ આસાનીથી થઈ શકે છે, તો બીજા જે વધારાના વ્યક્તિ છે ને ત્યાંથી ખસેડવામાં આવે. ઉત્પાદન તો એટલું જ થવાનું છે જેટલું 7 વ્યક્તિથી થાય એટલું જ 15 વ્યક્તિથી થાય, પરંતુ જે વધારાના વ્યક્તિ છે એને ખસેડી દેવામાં આવે, બરાબર, તો એ વ્યક્તિ છે એ કેવો થઈ જાય છે? પ્રચ્છન્ન બેરોજગાર. તો કામ છે જરૂર હોય એના કરતાં વધારે લોકો શ્રમિકો એમાં રોકાયેલા હોય અને વધારાના શ્રમિકોને ખસેડી દેવામાં આવે અને છતાં પણ કુલ ઉત્પાદનમાં કાંઈ ફેરફાર ન થાય તો એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો એવા પ્રદેશમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે એમ કહી શકાય. શું કીધું? ઉત્પાદનના સાધનો અને ટેકનોલોજી એ પણ હોય અને વધારે જે વસ્તી ધરાવતો દેશ છે ત્યાં એવા વિકસતા દેશોમાં ખેતી ક્ષેત્રમાં જે એની ઉત્પાદકતા છે એ શૂન્ય હોય તો ત્યાં પણ આપણે કહી શકીએ કે ત્યાં પણ પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે. ઉપરયુક્ત અર્થ મુજબ આપણે એમ કહી શકીએ કે પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. જો આ વિકલ્પમાં MCQમાં પૂછાઈ શકે કે પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે તો કેટલી આવશે? શૂન્ય. ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, તેથી રોજગારી માગનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. કે સતત વસ્તી વધતી જાય છે તો સામે લોકો છે, બરાબર, એને પણ કંઈક કામ કરવું પડશે, આવક મેળવવી પડશે, તો રોજગારી પણ મેળવનારની સંખ્યાનો દર ઊંચો થાય છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારનારી વસ્તુની ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. કે વધારે પડતા લોકો ક્યાં શેના ઉપર ડિપેન્ડ કરે છે? ખેતી ક્ષેત્ર ઉપર ભારણ વધતું જાય. આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. કે જે વધારાના જે શ્રમિકો છે, બરાબર, એ કામ કરવા માટે 10 વ્યક્તિની જરૂર છે પરંતુ એમાં 15 રોકાયેલા છે તો એ 5ને વધારાને ખસેડી દે તોય કંઈ એટલો નફો કે ખોટ જશે નહીં, અથવા તો એ વ્યક્તિનો નફો એટલો વધારે નહીં થઈ જાય. જેટલું ઉત્પાદન મળે છે એટલું જ મળશે. તો એ વધારાને વ્યક્તિને ત્યાંથી ખસેડી દેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ ફેરફાર થતો નથી. આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકીએ. એની ઉત્પાદકતા શું છે? શૂન્ય, કારણ કે એ જાય કે રહે એમાં કાંઈ ફરક પડતો નથી. આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી એ શ્રમિકોને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય. શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળતી હોય છે. કે શહેરોમાં પણ એમ જ છે કે ભાઈ કંપનીમાં એ વ્યક્તિની જરૂર ન હોય, બરાબર, એ વ્યક્તિ રહે કે ના રહે છતાં પણ કંઈ ફેર ના પડતો હોય, બરાબર, ઉદ્યોગમાં કે બિઝનેસમાં કે બીજા વેપારમાં, તો એ જે વધારાના વ્યક્તિને તમે ખસેડી દો અને એના ટોટલ કુલ ઉત્પાદનમાં કંઈ ફરક ન પડે તો એને એવા વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકે. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય તેમાં પ્રચ્છન્ન બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે. કે તમે નાણાકીય સ્વરૂપે એને વેતન પણ ચૂકવતા નથી અને કાર્ય છે એ કુટુંબ દ્વારા જ થતું હોય તો ત્યારે પણ આવી બેરોજગારી છે એ જોવા મળે છે. હવે એક એક્ઝામ્પલ આપ્યું. દાખલા તરીકે
10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો મીન્સ કે 10 હેક્ટર જમીન છે, તમે એનો વધુમાં વધુ ઉપયોગ કરો તો તમે વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકો એમ હોય કે જો 5 મજૂરો ત્યાં કામ કરતા હોય, 5 શ્રમિક કામ કરતા હોય તો તમે 5ને રોજગારી પૂરી પાડી શકશો. પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના જે બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામમાં જોડાઈ જાય છે. તો એ 5 વ્યક્તિ છે, બરાબર, તમે એને કીધા છે કામ કરવા માટે, એને તમે વેતન આપી દેશો, પરંતુ જે કુટુંબના આપણા સભ્યો છે તો એ સાવ ફ્રી જ છે અને બીજે કંઈ કામ નથી મળતું, તો એવું વિચારે છે કે ચાલો આપણે જ આપણા ખેતરમાં કામ કરીએ. તો એ વધારાના જે 3 જણા છે કુટુંબના, એ પણ એમની સાથે ખેતરમાં જોડાય છે કામ કરવા માટે. પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કાંઈ વધારો થશે નહીં, કે એ 3 વ્યક્તિ જોડાશે તો વધારે કામ ઉત્પાદન થઈ જશે, એવું કંઈ નથી. તો વધારાના 3 શ્રમિકો જે જોડાણા એને કેવા બેરોજગાર કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર. કારણ કે જોડાય કે ના જોડાય, કુલ ઉત્પાદનમાં કાંઈ ફેર પડશે નહીં. તો આવા શ્રમિકો છે એ બેકાર દેખાતા નથી કે ભાઈ આ બેકાર છે, લાગશે કે ભાઈ કામ કરે છે, પરંતુ ખરેખર એ બેરોજગાર જ છે. અને કેવા બેરોજગાર છે? પ્રચ્છન્ન બેરોજગાર. પણ તેમની સીમાંત આવક શૂન્ય હોવાથી, શ્રીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહી શકીએ. એટલે આ થઈ પ્રચ્છન્ન બેરોજગારી. ખરેખર હજી એકવાર રિપીટ કે જરૂરી હોય એના કરતાં તમે વધારે શ્રમિકો રોકાયેલા હોય અને એને કારણે કુલ ઉત્પાદકતામાં કાંઈ ફરક ન પડતો હોય, કાંઈ ફેરફાર ન પડતો હોય, બરાબર, તો એવી બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય અને એવા વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. હવે જોઈએ ચક્રીય બેરોજગારી. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર સમતુલા સર્જાય છે. કે ભાઈ મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે એમાં મૂડીરોકાણ કરનાર જે મૂડીનું રોકાણ કરે છે અને જે વ્યક્તિ બચત કરે છે એ બંને અલગ અલગ વ્યક્તિ છે. તો આ બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે શું થાય છે કે આખું અર્થતંત્ર તેજીનું તો ક્યારેક મંદીનું એના ઉપર મોજું ફરી વળે છે. તો ક્યારેક અર્થતંત્રમાં તેજી જોવા મળે છે તો ક્યારેક અર્થતંત્રમાં મંદી જોવા મળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ છે, ઉત્પાદન છે, આવક છે, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. કે જ્યારે તેજી હોય અર્થતંત્રમાં ત્યારે આ બધું વધે છે અને જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં શું થઈ જાય છે? ઘટાડો. અને પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે. કે ભાઈ માંગ જ નથી તો જે કાંઈ વસ્તુનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, એ વેચશે ક્યાં? બરાબર, તો એને પણ પોતાનું ઉત્પાદન છે એ ઘટાડવું પડે, ઓછું કરવું પડે, અથવા ઉત્પાદનના એકમો છે એ બંધ કરી દેવા પડે. પણ આ માલ ઉત્પાદન કરીને નીકળતો જ નથી, વેચાતો જ નથી, તો ઉત્પાદન કરીને શું કરવું? બરાબર. અને ઘણા બધા શ્રમિકો છે એ કામથી છૂટા પડી જાય છે. ત્યાં લોકો ઘણા બધા કામ કરે છે, બરાબર, એ ઉદ્યોગોમાં કે કારખાનામાં કે વેપાર ક્ષેત્રમાં. તો હવે એ એકમ જ બંધ કરી દીધું તો ત્યાં જે કામ કરતા વ્યક્તિ છે એને ત્યાંથી એ કામ પરથી છૂટું પડવું પડે છે. આમ અહીં છે એ મંદી બેરોજગારીનું કારણ બને છે. તો અહીં બેરોજગારી શું કામ આવી? તો કે અર્થતંત્રમાં મંદી આવી અને અર્થતંત્રમાં મંદી આવવાને કારણે માંગમાં ઘટાડો થયો અને માંગ ઘટશે તો જે કંઈ એકમ છે એ પ્રોડક્શન ઓછું કરશે, ઉત્પાદન ઘટાડશે અથવા તો બંધ કરી દેશે અને ત્યાં કામ કરતા વ્યક્તિ છે અને ત્યાંથી છૂટું થવું પડશે. તો આવી બેરોજગારીને કહેવાય ચક્રીય બેરોજગારી અથવા તો મંદીજન્ય બેરોજગારી. કારણ કે એનું મુખ્ય કારણ શું છે? મંદી. અથવા તો વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એના જે સમાનાર્થી શબ્દ કીધા કે ભાઈ આને શું કહેવાય? વ્યાપાર ચક્રીય બેરોજગારી, મંદીજન્ય બેરોજગારી અને ચક્રીય બેરોજગારી કહે છે. ઈસવીસન 1929થી 30માં અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
શું કીધું કે 1929 થી 30માં અમેરિકામાં જે મહામંદી આવી હતી, બરોબર, એમાં વિશ્વના ઘણા બધા દેશોમાં એ જોવા મળેલી. એથી આ મંદીને આપણે કહી શકીએ કે વિશ્વની સૌથી ત્યારે મોટી મંદી, મહામંદી આવેલી હતી. તો વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે વગેરે જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજારનું અસ્તિત્વ હોવાથી અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે કે ભાઈ ચક્રીય બેરોજગારી આવી શકે છે. જેમ કે ભારતમાં જે હીરા ઉદ્યોગ છે, બરાબર, તો હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે કે ક્યારેક એ કારખાના જે હોય હીરાના એ જ બંધ કરી દેવા પડે છે. તો ત્યાં કામ કરતા જે વ્યક્તિઓ છે એને ત્યાંથી છૂટું થવું પડે છે અને એ બેરોજગાર બને છે. તો ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડી એમના આવકમાં વધારો થાય એવો પ્રયાસ કરવા જોઈએ. કે શું કીધું કે ભાઈ રાજ્ય છે એ શું કરવું જોઈએ કે મૂડીરોકાણમાં વધારો કરવો જોઈએ અને લોકોને રોજગારી મળી રહે, બરાબર, એની આવકમાં વધારો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. જેથી લોકોની આવક વધતા શું થશે, આવક વધશે એટલે એ લોકો ચીજ વસ્તુઓ ખરીદશે, મીન્સ કે માંગ વધશે અને માંગ વધશે એટલે ફરી પાછું ઉત્પાદન કરવાનું શરૂ થશે એટલે ફરી પાછું ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધતા પાછા ત્યાં લોકો જોડાશે એટલે રોજગારી વધશે. પરિણામે ચક્રીય બેરોજગારીની સમસ્યા હળવી થશે એટલે આખું અર્થતંત્રમાં જે મંદીની સમસ્યા ફરી વળી હતી એને પાછા આપણે કાબુ લાવી શકશું. તો આ વાત કરી આપણે ચક્રીય બેરોજગારી. એક જ મિનિટ. આગળ આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો ત્રીજો પ્રકાર છે, આમ જોઈએ તો પાંચમો પ્રકાર છે પરંતુ બે પ્રકાર તો આપણે જોવાના નથી. તો ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કે શું કીધું? જ્યારે ઉત્પાદન પદ્ધતિ છે અથવા તો ચીજવસ્તુની જે માંગ છે અથવા ઉત્પાદનમાં કંઈ ફેરફાર થાય છે, નવી શોધખોળ કંઈ થાય, ટેકનોલોજીમાં ફેરફાર થાય અને આને કારણે બેરોજગારી સર્જાતી હોય તો એને આપણે એમ કહી શકીએ કે ઘર્ષણજન્ય બેરોજગારી છે. વિકસિત દેશોમાં જે જૂની ઉત્પાદન પદ્ધતિ હોય એને સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવે. જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમ હોય એને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમ બંધ કરવા પડે. પરિણામે એમાં જે રોકાયેલા શ્રમિક છે એને નવી ઉત્પાદન પદ્ધતિનો ખ્યાલ જ નથી કે આ કેવી રીતે કાર્ય કરવું આમાં, બરાબર. નવી મશીનરી આવે છે, નવા યંત્ર આવે છે તો એને તાલીમ આપવી પડશે, કાં તો એકમ બંધ જ કરવું પડશે કારણ કે કોઈને ખ્યાલ જ નથી કે આ કેવી રીતે કરવું. તો એને અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી એને બેરોજગાર રહેવું પડે છે અને નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે. પણ જ્યાં સુધી એ શ્રમિકો સેટ ન થાય નવી પદ્ધતિ અનુસાર ત્યાં સુધી એ શ્રમિકો શું રહે છે? બેરોજગાર. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી છે એ ટૂંકા ગાળાની હોય છે. દાખલા તરીકે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનનું ઉત્પાદન, એનું વેચાણ અને એના સર્વિસ ક્ષેત્રે કામ કરતા જે શ્રમિકો છે એને રોજગારી મળતી બંધ થતાં તેઓ શું બન્યા? બેરોજગાર. કારણ કે આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી છે. પહેલાં આપણે મોબાઈલની વાત કરી તો સાદો મોબાઈલ હતો. તો સાદા મોબાઈલમાં જે વ્યક્તિને કંઈ એમાં જે કંઈ પ્રોબ્લેમ થયો હોય એનું કંઈ સોલ્યુશન
કરતા આવડતું હોય, બરોબર, એને પોતાની દુકાન નાખી હોય કે જે હોય, તો ત્યાં સર્વિસ ક્ષેત્રે કામ કરતા વ્યક્તિ છે એને એમાં બધું ફાવતું હતું. પરંતુ હવે એન્ડ્રોઈડ મોબાઈલ આવતા, ફોન આવતા એ વ્યક્તિ છે એમાં કામ નહીં કરી શકે, અને જ્યાં સુધી શીખશે નહીં ત્યાં સુધી એ શું રહેશે? બેરોજગાર. તો આવી બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે, અને એવી બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. તો 3 પ્રકાર આપણે જોયા, અને જે 2 છે એ નથી જોવાના. આ પ્રકાર છે આપણે ડિટેલમાં નથી ભણવાના, પરંતુ આ એક પ્રકાર છે, એ ખાલી આપણે લખી લેશું. આ થયું પ્રચ્છન્ન બેરોજગાર. હવે છે ચક્રીય બેરોજગાર.
અને લાસ્ટ છે ઘર્ષણજન્ય બેરોજગારી. બરાબર, તો આ જોયું આપણે ઘર્ષણજન્ય બેરોજગારી. તો એના પછી ટોટલ આપણે 5 પ્રકાર જોયા. એમાં 2 પ્રકાર આપણે ડિટેલમાં નથી ભણવાના, પરંતુ ખાલી એનું નામ યાદ રાખવાનું છે કે બેરોજગારીના પ્રકારનું નામ, કે સંપૂર્ણ બેરોજગારી છે, અર્ધ બેરોજગારી છે, પ્રચ્છન્ન બેરોજગારી છે, ચક્રીય બેરોજગારી છે અને ઘર્ષણજન્ય બેરોજગારી છે. તો હવે આપણે જે બેરોજગારી ઉદ્ભવવાના જે કારણો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.